નમસ્કાર, હું એડવોકેટ પ્રણવ ઠક્કર, આમ આદમી પાર્ટી ગુજરાત વિકાસ અધ્યક્ષ. મારી સાથે ભૂપેન્દ્ર દેસાઈ, નીતિનભાઈ, જીતેન્દ્રભાઈ, મેહુલભાઈ અને રાકેશભાઈ અમે બધા આજે ઇલેક્શન કમિશનમાં આવ્યા હતા. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં આવ્યા હતા અને જ્યારે અમે એમને ઈમેલથી તમામ લોકોને, તમામ કલેક્ટરને અને ઈઆરઓને નોટિસ પાઠવી દીધી છે અને એમને અહીંયા અમે ફિઝિકલી પાઠવવા માટે આવ્યા હતા. હવે આમાં અમારી રજૂઆત એવી હતી કે નોટિસની અંદર ફોર્મ નંબર 7 છે એ ઈઆરઓ છે એ અમારા પોલ્યુટર છે એને આપતા નથી, તાત્કાલિક ધોરણે આપવા. બીજું કે તમે જે બીએલઓની કામગીરી ઉપર તમે શંકાસ્પદ શંકા ઉપજાવેલી છે અને આટલા 9.5 લાખ લોકોના મત કાપવા માટેની જે એપ્લિકેશન આપેલી છે ફોર્મ નંબર 7માં, ફોર્મ નંબર 7 અમારા કાર્યકર્તાઓને મળી જાય અને એનું અમે વેરિફિકેશન કરી લઈએ. કાલે પણ પ્રેસ કોન્ફરન્સમાં અમે કીધું હતું કે આવા ખોટી રીતે ભાજપવાળા જે બીજેપીના લોકો હોય એ બધા લોકો એમની વિરુદ્ધના મતો એ કાપવા માટે ટ્રાય કરે છે. એના પુરાવા પણ અમે અત્યારે આપ્યા છે અને ઘણા બધા પુરાવા હજી અમારી પાસે છે. હવે મેઇન વસ્તુ એ છે કે હવે નેક્સ્ટ સ્ટેપ અમારું એ રહેશે કે જો બીએલઓએ કામગીરી બરાબર નથી કરી ત્યારે જો 9.5 લાખ જો એપ્લિકેશન આવી છે અને એ જો ઈઆરઓ દ્વારા સ્વીકારવામાં આવશે તો એનો મતલબ એવો થશે કે બીએલઓની કામગીરી બરાબર નથી, તો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હતો અને એ કાયદાકીય રીતે સરકારી તંત્રના કોઈ પણ સરકારી અધિકારીએ એ કામ કરવું જોઈએ, કાયદેસરની રીતે કામ કરવું જોઈએ. જો એ નહીં કરે તો એના વિરુદ્ધ તમે જે કંઈ ક્રિમિનલ પ્રોસેસ કરવાની હશે એ કરશું. અને જો આ બધા ખોટા લોકો હશે, ફોર્મ નંબર 7 જેને ભર્યા છે એ જો ખોટા લોકો હશે તો એના વિરુદ્ધ પણ અમે ફરિયાદ દાખલ કરીશું. આવનારા સમયમાં બે વસ્તુ એવી છે કે જે ફોર્મ નંબર 7માં જેને ખોટી રીતે ફોર્મ ભર્યા છે એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશું અને એમાં કોઈ બીએલઓએ ગેરરીતિ કરી છે અને એ ગેરરીતિ ઈઆરઓ સ્વીકાર લીધી કે આ વિધાનસભાની અંદર 5,000 ખોટા મતદારો આવી ગયા છે, બરાબર, તો એ બીએલઓ ઉપર પણ અમે એક્શન લેવાના છીએ. મને એવું લાગે છે કે બીએલઓની કામગીરી સારી છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે ખોટી રીતે ભાજપ વિરોધી મત કાપવાનું ષડયંત્ર કરી રહ્યા છે. બીજું, અત્યારે અમે એક નવી રજૂઆત એમને કરેલી છે કે જ્યારે પણ મતદાન સુધારણા ચાલતી હોય ત્યારે પણ કોઈ પણ ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય કે લીગલ કન્સ્ટ્રક્શન હોય એનું તમે ડિમોલિશન ના કરી શકો. અને એ ઈસીઆઈનો ઓર્ડર છે 2005નો, એ પણ અમે અત્યારે આપેલો છે અને ઇન્સ્ટ્રક્શન કરેલી છે કે તમને તમામે તમામ કલેક્ટરને મોકલી આપે અને કોઈ પણનું અત્યારે ડિમોલિશન ન થાય. અત્યારે ડિમોલિશન થશે તો એમના મત આપવાના અધિકારથી વંચિત રહી જશે. એટલે તમામ બીએલઓને, ઈઆરઓને, કલેક્ટરને તમામને મારી વિનંતી છે જે ખોટા ફોર્મ ભરે છે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરો. તમે નહીં કરો તો અમે કરશું અને તમે નહીં કરો તો તમારા વિરુદ્ધ. જય હિન્દ, જય ભારત.